કહેવાય છે કે નસીબ જ્યારે રૂઠે છે ત્યારે રસ્તો પણ પથ્થર બની જાય છે. આંધ્રપ્રદેશના કાકીનાડામાં કંઈક આવું જ બન્યું છે, જ્યાં 40 પરિવારોની આખી દુનિયા જ માત્ર એક જ ક્ષણમાં રાખ થઈ ગઈ છે. આ માત્ર આગ નથી, આ ગરીબ આદિવાસીઓના વર્ષોના સંઘર્ષનો ભડકો છે. આ દ્રશ્યો છે આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લાના સરલંકા ગામના. રાતનો સમય હતો. આખું ગામ મીઠી નિંદ્રામાં હતું ત્યારે અચાનક ચીક અને બૂમો સંભળાઈ. એક શોર્ટ સર્કિટ અને ત્યારબાદ પવનના જોરે આખા વિસ્તારને પોતાની લપેટમાં લઈ લીધો. ગામમાં રહેતા એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરમાં થયેલા શોર્ટ સર્કિટથી આ ગામની શરૂઆત થઈ હોવાનું મનાય છે. જોતજોતામાં આગ એટલી વિકરાળ બની ગઈ કે કોઈને પોતાની ઘરવખરી બચાવવાનો પણ મોકો ન મળ્યો. 40 આદિવાસી પરિવારો, જેના માટે આ ઝૂંપડીઓ માત્ર રહેવાનું ઠેકાણું નહીં પણ આખી જિંદગીની મૂડી હતી, તે આંખના પલકારે રાખમાં ફેરવાઈ ગઈ. નસીબની બલિહારી તો જુઓ, કોઈનો જીવ તો બચી ગયો, પણ જીવવા માટે હવે કશું જ બાકી નથી રહ્યું. અત્યારે જ્યારે કાતિલ ઠંડી પોતાનો પ્રકોપ બતાવી રહી છે, ત્યારે આ પરિવારો પાસે હવે ખુલ્લા આકાશ સિવાય કોઈ છત નથી. બાળકોના રમકડાથી લઈને વૃદ્ધોની પથારી સુધી બધું જ પડીને કોલસો થઈ ગયું છે. સ્થાનિક તંત્ર દોડતું થયું છે, પણ સવાલ એ છે કે શું આ સરકારી મદદ એમના સપનાઓને ફરીથી બેઠા કરી શકશે? આદિવાસી સમાજના લોકો હવે તંત્ર સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે. આ પરિવારોને તાત્કાલિક રહેવાની વ્યવસ્થા, ભોજન અને કપડાની જરૂર છે. માણસ મકાન તો ફરી બનાવી લેશે, પણ એ યાદો અને મહેનતની કમાણી જે આગમાં હોમાઈ ગઈ છે, તેની ભરપાઈ ક્યારેય નહીં થઈ શકે. આશા રાખીએ છીએ કે સરકાર અને સામાજિક સંસ્થાઓ વહેલી તકે આ પરિવારોની વહારે આવે.